ઈશ્વર જાણે આપણી ઉપર કૃપા વરસાવતો હોય તેવી રીતે ગ્રીષ્મ ઋતુ દરમિયાન ભરપૂર પ્રમાણમાં મીઠા ફળો આવે. તો એ સમય દરમિયાન કેરી, તરબૂચ, દ્રાક્ષ, શક્કરટેટી, તાડફળી, પાકેલા ફણસ જેને આપણે ચાપા કહીએ છીએ, આ તમામ મધુર ફળો, રસદાર ફળો ગ્રીષ્મ ઋતુ દરમિયાન આવતા હોય છે અને તેનો ભરપૂર પ્રમાણમાં લાભ લેવો જોઈએ. આ તમામ ફળોમાં તમે જોશો તો લિક્વિડ રસ તત્વની પ્રધાનતા વધારે છે. હવે ગળ્યા ફ્રૂટો તો કેળા પણ હતા, ગળ્યા ફ્રૂટો તો ખજૂર પણ હતા, ગળ્યું તો નાળિયેર પાણી પણ હતું, પણ એની અંદર રસની પ્રધાનતા ઓછી હતી, ખાસ કરીને કેળા અને ખજૂરમાં. તો તે ગળ્યા હોવા છતાં પણ શિયાળામાં ખાવા વધારે હિતકર છે. પરંતુ ગ્રીષ્મ ઋતુમાં જે કેરી આવે છે, તરબૂચ આવે છે, દ્રાક્ષ આવે છે, ટીટી આવે છે, તાડફળી આવે છે, પાકેલા ફણસ જેને આપણે ચાપા કહીએ છીએ, રાયણ કહીએ છીએ, આ તમામ ફ્રૂટની અંદર થોડી માત્રામાં ચીકાશ હશે અને જળ તત્વની પ્રધાનતા વધારે હશે. આ તમામ ફ્રૂટો આસાનીથી પચી જાય એવા છે. ખાસ કરીને કેરી એ મે અને જૂનના સમય દરમિયાન જ ખાવી જોઈએ. આંબે મોર ટહુકિયા ને આભે ચમકી વીજ, મારા રડાને સાજણ સાંભળે ને આવી અષાઢી બીજ. અષાઢ મહિનાની શરૂઆત થાય એના 10 કે 15 દિવસ પહેલા તમામ પ્રકારના આ ગળા ફ્રૂટ જે છે એ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. અને જૈન શાસ્ત્રની અંદર તો જેવું આદ્રા નક્ષત્રની શરૂઆત થાય એ તમામ લોકો કેરી ખાવાનું બંધ કરી દે છે. અને એ સમય દરમિયાન પણ જો તમે ગળ્યા ફ્રૂટો ખાયા કરશો તો એ અનેક બીમારી સર્જી શકે.